નમસ્કાર, રાજેશ ચંદ્રાણી મદનલાલ જૈન દ્વારા રચિત યુદ્ધ નામની થ્રિલર હિન્દી શ્રેણીની વાર્તા કહેવા માટે હું મલ્હાર ઠાકર તમારી સમક્ષ હાજર છું। વાર્તાના આ પહેલા એપિસોડનું શીર્ષક છે યુદ્ધ જીવનના બીજા 70 વર્ષ। આને બંકર ન કહેવાય, હકીકતમાં આ એક બેઝમેન્ટ છે। છેલ્લા 4 દિવસથી હું અને મારો પરિવાર અહીં અન્ય કેટલાક લોકો સાથે રહે છીએ। મારું નામ બોરિસ્કો છે। હું 42 વર્ષનો છું। હું મારી પત્ની બોહુસ્લાવા, 11 વર્ષના પુત્ર અને 7 વર્ષની પુત્રી સાથે ઘર છોડીને ભાગી આવ્યો છું અને હવે અમે અહીં છુપાઈને રહીએ છીએ। આ એક નિર્માણાધીન ટાવરનો બેઝમેન્ટ છે। આ મોટા બેઝમેન્ટના ગ્રાઉન્ડ લેવલ પર માત્ર એક છત બનાવવામાં આવી છે। મોટી સંખ્યામાં વપરાયેલા લોખંડના સળિયાઓને કારણે આ બેઝમેન્ટ એક બંકર જેવો મજબૂત અને સુરક્ષિત લાગે છે। જે યુદ્ધ આપણા દેશની સરહદોથી આપણા શહેરમાં પ્રવેશ્યું છે, તેમાં અમને અહીં રહેવું વધુ સુરક્ષિત લાગે છે। દિવસ-રાત સતત નજીક અને દૂરથી મિસાઇલો, બંદૂકો અને બોમ્બ ફાટવાનો અવાજ ગુંજતો રહે છે। વાતાવરણમાં સતત દારૂગોળાની ગંધને કારણે હવા, પાણી બધું જ દૂષિત થઈ ગયું છે। આ બેઝમેન્ટ હોવાથી અહીં ઓક્સિજન ઓછો છે અને પ્રકાશ પણ ઓછો છે। હાલમાં તે નિર્માણાધીન હોવાથી અહીં થોડા જ બલ્બ લાગેલા છે। વીજળી બંધ હોવાને કારણે તેમાંથી પણ કોઈ પ્રકાશ આવતો નથી। કદાચ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી કોઈ મિસાઇલે વીજળીના ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડ્યું હશે। અહીં રહેવા માટે ઘણી જગ્યા હોવા છતાં સૂવા અને બેસવા માટે માત્ર કઠણ જમીન જ છે। ટોયલેટ, પાણી, વોશબેસિન જેવી યોગ્ય સુવિધાઓ નથી। જ્યારે અમે ઘરેથી ભાગ્યા ત્યારે બેગમાં પહેરવા અને ઓઢવા માટે થોડા કપડાં લાવ્યા હતા। છેલ્લા 4 દિવસથી જમીન પર બેસવા અને સૂવાને કારણે તે બધા ગંદા થઈ ગયા છે। બોહુસ્લાવા અને મારા બંને બાળકો ઘરમાં આરામથી રહેવાના આદી છે, તેથી તેમને આ બેઝમેન્ટમાં રહેવું મુશ્કેલ લાગે છે। બોહુસ્લાવા અને હું કોઈક રીતે અહીં નિભાવી રહ્યા છીએ, પરંતુ બાળકોના ચહેરા નિરાશા અને અહીંની મુશ્કેલીઓને કારણે ઉદાસ થઈ ગયા છે। અમે પહેલા દિવસથી જ માની રહ્યા હતા કે આ યુદ્ધ લાંબો સમય ચાલશે નહીં। અમને આશા હતી કે આ દુઃખ 2-3 દિવસમાં પૂરું થઈ જશે, પરંતુ હવે 4 દિવસ થઈ ગયા છે। પહેલા દિવસ કરતાં હવે યુદ્ધ વધુ ભયંકર લાગી રહ્યું છે। બંને પક્ષો દ્વારા વધુ ખતરનાક શસ્ત્રોનો ઉપયોગ થઈ રહ્યો છે। તેમની સંખ્યા પણ વધી ગઈ છે અને અવાજ પણ ખૂબ વધી ગયો છે। જે ખાવાનું અમે ઘરેથી લાવ્યા હતા, તે પણ 2 દિવસમાં પૂરું થઈ ગયું। ત્રીજા દિવસે અમે બેઝમેન્ટમાં છુપાયેલા અન્ય પુરુષો સાથે બહાર ગયા। એક રેસ્ટોરન્ટમાં ઘૂસીને ખાવા પીવાની વસ્તુઓ અને પાણીની બોટલો લઈ આવ્યા। આનાથી મારી અને બાળકોની ભૂખ તો મટી ગઈ, પરંતુ બોહુસ્લાવા અને બાળકોને બેઝમેન્ટની બહાર જમીન પર મળમૂત્ર ત્યાગ કરવો ખૂબ શરમજનક લાગે છે। આજે મારો ધીરજ ખૂટી ગયો। ભૂખ્યો થયેલો મારો પુત્ર બોહુસ્લાવાને કહેવા લાગ્યો, મમ્મી, હું હવે કંઈ ખાઈશ નહીં કે પાણી પીશ નહીં। જો હું ખાઈશ કે પીશ, તો મારે ટોયલેટ જવું પડશે। મને અહીં એવું કરવું પસંદ નથી। અહીં દરેક જગ્યાએ ગંદકી અને દુર્ગંધ જ છે। મારો પુત્ર સાચું કહી રહ્યો હતો। ઓછા પ્રકાશ, ઓછા ઓક્સિજન, દારૂગોળો અને મળમૂત્રની ગંદકીને કારણે દુર્ગંધથી ભરેલી આ જગ્યાએ અમને નહાયા વગર અને ગંદા કપડામાં આદિમાનવની જેમ જીવવા માટે મજબૂર થવું પડ્યું। ભાઈની વાત સાંભળીને મારી માસૂમ પુત્રીએ પૂછ્યું, મમ્મી, આપણે અહીં હજુ કેટલો સમય રહીશું? આપણે ક્યારે ઘરે પાછા જઈ શકીશું? બોહુસ્લાવાએ લાચારીથી મારી સામે જોયું। તેણે કોઈક રીતે પોતાનું રડવું રોક્યું। આજે ફરી અમારું ખાવાનું ખૂટી રહ્યું છે। મારે અને બીજા પુરુષોએ ફરીથી જોખમ લઈને ખાવાનું ભેગું કરવા બેઝમેન્ટની બહાર જવું પડશે। મેં બંને બાળકોને મારી બાહોમાં લીધા। તેમને છાતીએ લગાવીને, ખોટું બોલીને મેં તેમને સાંત્વના આપી। બાળકો, કદાચ આજનો દિવસ છેલ્લો હશે। કાલ સુધીમાં બધું બરાબર થઈ જશે। દીકરીએ પૂછ્યું, પપ્પા, તમે સાચું કહી રહ્યા છો? હા બેટા, આજે આપણે બહાર જઈને પાછા આવીશું ત્યારે સારા ખાવા પીવાની વસ્તુઓની સાથે હું કોલ્ડ ડ્રિંક્સ અને ચોકલેટ્સ પણ લાવીશ। જો કે મેં આ કહ્યું, પણ મને ખબર હતી કે મારું આ વચન ખોટું સાબિત થઈ શકે છે। પપ્પા, શું મને આઈસ્ક્રીમ મળશે? જો મને આઈસ્ક્રીમ મળશે, તો હું તે ખાઈશ। હું મળમૂત્રની દુર્ગંધ પણ ભૂલી જઈશ।
સારા ખાવા પીવાની વસ્તુઓ વિશે સાંભળીને મારો પુત્ર તેમને ખાવા માટે આતુર થઈ ગયો. મને ખુદ શંકા હતી કે મને આઈસ્ક્રીમ મળશે કે નહીં. તેમ છતાં મેં ખાતરી આપવાનો પ્રયાસ કરતા કહ્યું, હા બેટા, તારા પપ્પા ચોક્કસ આઈસ્ક્રીમ લાવશે. હવે અમે 6 લોકો ખાવાનું ભેગું કરવા જવા માટે તૈયાર છીએ. ત્યારે બોહુસ્લાવાની ઉદાસ આંખોમાં એવા ભાવ હતા જાણે તે કહી રહી હોય, મારા પ્રિય, જો ખાવાનું ન મળે તો વાંધો નહીં. અમે ભૂખ્યા રહી લઈશું, પણ તમે સુરક્ષિત પાછા આવજો. ખાવાનું શોધવા ગયા ત્યારે આ વખતે બધાએ મોટી બેગ લીધી હતી. મેં પણ 2 બેગ લીધી. અમે બહાર આવતા જ થોડી દૂર એક બોમ્બ ફાટવાનો અવાજ સંભળાયો. અમે તે જ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા જ્યાંથી અમે 2 દિવસ પહેલા ખાવાનું ચોરી કર્યું હતું. ત્યાં કંઈ જ બચ્યું નહોતું. અમારા જેવા બીજા લોકોએ તેને ખાલી કરી દીધું હતું. હવે અમારે થોડા વધુ દિવસો માટે ખાવાનું ભેગું કરવા માટે એક નવી જગ્યા શોધવા ભટકવું પડશે. તે જ સમયે આસપાસ ગોળીબાર અને બોમ્બ વિસ્ફોટો સતત સંભળાઈ રહ્યા હતા. અમને જીવવા માટે ખાવાનું જોઈએ છે, પરંતુ આ પ્રયાસમાં અમારો જીવ બચશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. બેઝમેન્ટમાં આશ્રય લીધેલા 6 પુરુષોમાંથી 4 પરિવારવાળા છે, જ્યારે 2 યુવાનો તેમના વૃદ્ધ માતા પિતા સાથે છે. આપણે ફક્ત આપણા માટે જ નહીં, પરંતુ આપણા પરિવારના સભ્યો, બાળકો અને પત્નીઓ માટે પણ આપણો જીવ જોખમમાં મૂકવો પડે છે. અમારે ખૂબ દૂર જવું પડ્યું. એક ખાલી પડેલા મોલમાં અમે દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા, અને પછી તેની અંદરની એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી પાણી, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ્સ અને અન્ય વસ્તુઓ અમારી બેગમાં ભરી લીધી. મેં ત્યાં રાખેલા એક મોટા ફ્રિજમાંથી ઘણી આઈસ્ક્રીમ પણ લીધી. મને લાગ્યું કે હવે મારી પાસે 3 દિવસ માટે પૂરતું ખાવાનું છે તો હું અટક્યો. હવે મારી બંને બેગ ખૂબ ભારે થઈ ગઈ છે, અને તેમને લઈને ફરી બેઝમેન્ટમાં પાછા ફરવું ખૂબ મુશ્કેલ હશે. આ દરમિયાન મારા 3 મિત્રો વાઇન શોપમાં ઘૂસી ગયા. તેમણે પોતાની બેગમાં વોડકા અને વ્હિસ્કીની બોટલો પણ ભરી લીધી. પાછા ફરતી વખતે સીધા રસ્તા પર બંને બાજુની સેનાઓ વચ્ચે અથડામણ થતી જોઈ અમે ભારે બેગ લઈને લાંબા રસ્તેથી પાછા ફરી રહ્યા છીએ. આ રસ્તે મેં મારા એપાર્ટમેન્ટનો તૂટી ગયેલો દુઃખદ દૃશ્ય જોયો. ભારે બેગ અને ભારે હૃદય સાથે પાછા ફરતા હું વિચારતો હતો કે મારી પુત્રીના પ્રશ્નનો હવે શું જવાબ રહ્યો છે. જો યુદ્ધ બંધ પણ થઈ જાય તો અમારી પાસે પાછા ફરવા માટે હવે ઘર જ નથી રહ્યું. અમે પાછા ફર્યા ત્યાં સુધીમાં અંધારું થઈ ગયું હતું. મને સુરક્ષિત જોઈને બોહુસ્લાવાની આંખોમાં ખુશી હતી. ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ જોઈને બાળકો પણ ખુશ થઈ ગયા. રાત્રે જ્યારે અમે બધા ખાવાનું ખાઈ રહ્યા હતા ત્યારે મારા મિત્રોએ મને પીવા માટે બોલાવ્યો. અમે બધા પુરુષો ચોરી કરીને લાવેલી વોડકા પીને અમારા દુઃખ અને દર્દ ભૂલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિવાર પાસે પાછા આવ્યા પછી મેં બોહુસ્લાવાએ આપેલું ખાવાનું ખાધું. પછી હું બેભાન થઈને જમીન પર સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મેં બોહુસ્લાવાને રડતી જોઈ. મેં અને બાળકોએ પૂછવા છતાં તેણે કંઈ કહ્યું નહીં. તે બસ રડી જ રહી હતી. આસપાસની કેટલીક અન્ય મહિલાઓ પણ આ જ સ્થિતિમાં હતી. આ જોઈને મારું મગજ સન્ન થઈ ગયું. મેં બોહુસ્લાવાના ગળા પર હાથ મૂકીને તેને બેઝમેન્ટની બહાર લઈ આવ્યો. બોહુસ્લાવાએ એકાંતમાં મને કહ્યું, રાત્રે અંધારામાં કેટલાક સૈનિકો ટોર્ચ લઈને બેઝમેન્ટમાં આવ્યા હતા. સૂતેલા બાળકો અને પુરુષોની વચ્ચે તેમણે મારા અને અન્ય 4 મહિલાઓના મોઢા પર હાથ મૂક્યો. પછી અમને બેઝમેન્ટની બહાર ખેંચીને લઈ ગયા. તારાઓથી ભરેલા આકાશ નીચે ઠંડી જમીન પર નીચે પાડીને તેમણે અમારા 4નો ઘણી વખત બળાત્કાર કર્યો. પછી તેઓ અમને ત્યાં છોડીને ભાગી ગયા. અંધારું હોવાને કારણે અમે ઓળખી શક્યા નહીં કે આ બળાત્કારી સૈનિકો આપણા પોતાના દેશના હતા કે આપણા દુશ્મન દેશના હતા. આ કહેતી વખતે બોહુસ્લાવાનો અવાજ ભરાઈ આવ્યો. મેં બોહુસ્લાવાને સાંત્વના આપવા માટે કહ્યું, પ્રિય, તું આટલી દુઃખી ન થા. મેં મારા જીવનમાં કેટલીક અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ બાંધ્યો છે. તારો 1-2 સૈનિકોએ બળાત્કાર કર્યો તેનાથી મને કોઈ ફરક પડતો નથી. આપણો પ્રેમ પહેલા જેવો જ રહેશે. શું આ સૈનિકો પરસ્પર દેશો સામે યુદ્ધ લડી રહ્યા છે કે તેઓ આપણી મહિલા જાતિ સામે છે? અહીં સંબંધની વાત નથી, અહીં આપણી મહિલાઓ પર થયેલા બળાત્કારની વાત છે. તીવ્ર પ્રતિક્રિયા આપતા બોહુસ્લાવાએ પોતાની વાત રજૂ કરી. મેં તેને ગળે લગાવીને કહ્યું,
હવે ચાલ, અહીં આપણા જીવને જોખમ છે. આપણા બાળકો બેઝમેન્ટમાં એકલા છે. પાછા ફરતા મારા મનમાં બીજા પણ પ્રશ્નો હતા. કોણે આ પૃથ્વી પર આ કાલ્પનિક સીમા રેખાઓ દોરી છે? કયા ધર્મ પ્રવર્તક કે ભગવાને બીજા ધર્મના લોકો સાથે નફરત કરવાનું કહ્યું છે? મારે એવા કોઈ દેશ કે ધર્મના બંધન નથી જોઈતા, જેમાં એકબીજા પર પોતાની હકૂમત સ્થાપિત કરવા માટે આ રીતે અપમાનિત કરવામાં આવે છે. મારે મારા બાળકો માટે એક ગૌરવપૂર્ણ જીવન જોઈએ છે. તેમણે હજુ ઓછામાં ઓછા 70 વર્ષ જીવવાનું છે. ઓડિયો સિરીઝ વાર્તા, યુદ્ધ, એપિસોડ 1 અહીં સમાપ્ત થાય છે.